અંકલેશ્વરમાં જોખમી રીતે વિદ્યાર્થીઓને બેસાડી રોંગ સાઈડ પર જતી રિક્ષા ચાલકનો વિડીયો વાયરલ ગત રોજ થયો હતો. પોલીસે વાયરલ વિડીયોના આધારે રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી. રિક્ષા ચાલકની જ પોલીસે રીલ ઉતારી માફી મંગાવી સોશિયલ મીડિયા પર જાહેર કરી હતી. વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકતા વાહન ચાલકના આ કિસ્સા વાલીઓ માટે લાલબત્તી સમાન બન્યું છે. અંકલેશ્વરમાં વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મૂકતો વિડીયો વાયરલ થયો છે. અંકલેશ્વરના 3 રસ્તા સર્કલ વિસ્તાર નજીક એક રિક્ષા ચાલક વિદ્યાર્થીઓને રિક્ષામાં જોખમી રીતે બેસાડી રિક્ષાને રોંગ સાઈડ પરથી પસાર કરી રહ્યો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રિક્ષા નજીકથી બસ પણ પસાર થાય છે ત્યારે રોંગ સાઈડ પર જતી રિક્ષાને અકસ્માત નડે અને જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન ઉઠી રહ્યો છે. ત્યારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વાયરલ વિડીયોના આધારે વધુ તપાસ હાથ ધરી સંજયનગરમાં રહેતા મોહમ્મદ સાજિદ ગુલામ રસૂલ શેખની રિક્ષા સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પોલીસ દ્વારા તેની ભૂલ સ્વીકારતો વિડીયો ઉતારી તેને સોશિયલ મીડિયા પર જાહેર કર્યો હતો, જેને લઈ અન્ય રિક્ષા ચાલકો અને ખાસ કરીને સ્કૂલ વાન ચાલકો દ્વારા આવી ગંભીર ભૂલ ના કરે તે માટે માફી માંગેલો અને ભૂલ સ્વીકારતો આ વિડીયો ઉતારી જાહેર કર્યો હતો. ત્યારે વાલીઓ દ્વારા પણ સચેત બની આવી ભૂલ કરતા રિક્ષા ચાલકોને અટકાવે એ જરૂરી બન્યું છે. મારું નામ મોહમ્મદ સાજિદ. ગઈકાલના રોજ સ્વામી સ્કૂલ 5:30 વાગે મારી રિક્ષામાં 12 બાળકો લઈને મેં ગિરીશનગરથી નવજીવન જવા માટે નીકળ્યો. ગિરીશનગરથી મેં ગાડી રોંગમાં રાખી, ટ્રાફિકના લીધે પોયરાઓની જાન જોખમમાં રાખેલી. મેં માહિંદરી આપું છું કે ટ્રાફિકના કાયદા કાનૂન નિયમોનું પાલન કરીશ. બીજી વખત મારી ગાડી રોંગમાં નહીં જાય એનાથી વિનંતી ચાહું છું, માફી ચાહું છું.